કોઈ ફિલ્મનું ટાઇટલ રિલીઝના ઠીક પહેલાં જ અચાનક કેમ બદલી નાખવામાં આવે છે? આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી હોતો. ઘણીવાર એની પાછળ મોટા વિવાદો અને કોર્ટ કચેરી સુધીની લડાઈઓ છુપાયેલી હોય છે. તો ચાલો આજે આપણે ભારતીય સિનેમામાં ટાઇટલ બદલવા પાછળના આ રસપ્રદ અને રહસ્યમય દુનિયાને સમજીએ. આપણને એમ જ લાગે કે ફિલ્મનું નામ રાખવું એ તો સાવ સહેલું કામ હશે, પણ ના, વાસ્તવમાં એવું બિલકુલ નથી. અચાનક કોઈ ફિલ્મનું ટાઇટલ બદલાઈ જાય એની પાછળ એક બહુ જ જટિલ પ્રક્રિયા અને કેટલીકવાર તો મોટો સંઘર્ષ પણ જવાબદાર હોય છે. તો ચાલો જાણીએ કે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. અને આ કંઈ વર્ષો જૂની વાત નથી. સાવ હમણાં જ ધ કેરલ સ્ટોરી 2, ઘૂસખોર પંડિત અને યાદવજી કી લવ સ્ટોરી જેવી ફિલ્મોના ટાઇટલને લઈને વિવાદો થયા. અને આ વિવાદો એટલા ગંભીર હતા કે મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે આટલા બધા વિવાદો થાય તો સવાલ એ થાય કે શું આને રોકવા માટે કોઈ નિયમો જ નથી? તો જવાબ છે બિલકુલ છે. ચાલો એક નજર કરીએ ફિલ્મોના નામકરણ માટેની એ ઓફિશિયલ રૂલ બુક પર, જે આવા વિવાદોને ટાળવા માટે જ બનાવવામાં આવી છે. જો આ આખી પ્રક્રિયા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 4 મોટા સંગઠનો નજર રાખે છે. એમ કહી શકાય કે આ 4 આધારસ્તંભ છે. આ બધા સંગઠનો સાથે મળીને એ સુનિશ્ચિત કરે છે કે નામ રાખવાની પ્રક્રિયા સરળ રહે અને શક્ય હોય ત્યાં સુધી કોઈ વિવાદ ન થાય. તો આ છે એ 4 સંસ્થાઓ જે ટાઇટલ માટેના ગેટકીપર્સ એટલે કે દ્વારપાળ તરીકે કામ કરે છે. ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન, વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોસિએશન, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ. કોઈપણ પ્રોડ્યુસરે ટાઇટલ રજીસ્ટર કરાવવા માટે આમાંથી કોઈ એકનો સંપર્ક કરવો જ પડે છે. ઓકે, તો ચાલો આ પ્રોસેસને બરાબર સમજીએ. ધારો કે કોઈ પ્રોડ્યુસરને એક ટાઇટલ ગમ્યું, તો એ સૌથી પહેલાં આમાંથી કોઈ એક એસોસિએશનમાં નોંધણી માટે અરજી કરશે. પછી એસોસિએશન ચેક કરશે કે આ ટાઇટલ પહેલાંથી જ કોઈ બીજાના નામે રજીસ્ટર થયેલું તો નથી ને? જો ટાઇટલ યુનિક હોય તો પ્રોડ્યુસરને લીલી ઝંડી મળી જાય છે. એટલું જ નહીં, જે મોટા પ્રોડક્શન હાઉસ છે એ તો પોતાની ફિલ્મોને વધુ સુરક્ષિત રાખવા માટે ટાઇટલને ટ્રેડમાર્ક તરીકે પણ રજીસ્ટર કરાવે છે. તો નિયમો તો આપણે સમજી લીધા, પણ જ્યારે આ સિસ્ટમને જ કોઈ પડકારે ત્યારે શું થાય છે? ચાલો આપણે શરૂઆતમાં જે પ્રખ્યાત ટાઇટલ ફેરફારોની વાત કરી હતી એ કેસો પર એક નજર કરીએ અને જાણીએ કે અસલ દુનિયામાં આ નિયમો કેવી રીતે કામ કરે છે. પહેલો અને સૌથી લેટેસ્ટ કેસ છે ધ કેરલા સ્ટોરી 2. આ ટાઇટલ પર ખૂબ જ ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અહીં કોર્ટનું લોજિક સમજવા જેવું છે. હાઈકોર્ટને લાગ્યું કે આ ટાઇટલ ઓડિયન્સને કન્ફ્યુઝ કરી શકે છે. લોકોને એવું લાગી શકે કે આ ફિલ્મ ઓરિજિનલ ધ કેરલા સ્ટોરીનો જ બીજો ભાગ છે, જે કદાચ સાચું ન પણ હોય. એટલે જ્યાં સુધી આ બાબતે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી. બીજો એક વિવાદાસ્પદ કેસ હતો ઘૂસખોર પંડિત ફિલ્મના ટાઇટલનો. આ કેસે પણ ખૂબ જ ધ્યાન ખેંચ્યું હતું. અને આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે ન્યાયતંત્ર કેટલી મજબૂત ભૂમિકા ભજવી શકે છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એટલું કડક વલણ અપનાવ્યું કે વધતા વિરોધ અને દબાણને કારણે પ્રોડ્યુસર્સ પાસે ટાઇટલ પાછું ખેંચી લેવા સિવાય કોઈ વિકલ્પ જ ન બચ્યો. અને એવું બિલકુલ નથી કે આ બધું હમણાં જ શરૂ થયું છે. આ લિસ્ટ પર એક નજર કરો. ભૂતકાળમાં પદ્માવતીથી લઈને લક્ષ્મી બોમ્બ અને પૃથ્વીરાજ જેવી મોટી ફિલ્મોને પણ વિવાદોને કારણે પોતાના ટાઇટલ બદલવા પડ્યા છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે ટાઇટલ વિવાદો વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ રહ્યા છે. તો આટલા બધા ઉદાહરણો જોયા પછી હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. આખરે આ આખી સિસ્ટમ આટલી બધી જરૂરી કેમ છે? તેનું મુખ્ય કામ છે સર્જનાત્મકતા અને વિવાદ વચ્ચે એક ખૂબ જ નાજુક સંતુલન જાળવવાનું. આ સંઘર્ષની 2 બાજુઓ છે. જુઓ, એક તરફ છે ફિલ્મના નિર્માતાઓ અને સર્જકો. તેઓ પોતાના ક્રિએટિવ કામ, કરોડોના રોકાણ અને બ્રાન્ડને બચાવવા માંગે છે. તો બીજી તરફ છે સામાન્ય જનતા અથવા કોઈ ખાસ સમુદાય, જેમને લાગે છે કે ટાઇટલ તેમની ધાર્મિક ભાવનાઓનું અપમાન કરે છે અથવા સમાજમાં ખોટો સંદેશ ફેલાવી રહ્યો છે. ટૂંકમાં આ સમગ્ર સિસ્ટમનો મુખ્ય હેતુ આ બંને પક્ષો વચ્ચે એક બેલેન્સ બનાવવાનો છે. તે એ સુનિશ્ચિત કરે છે કે વિવાદો વધુ વકરે એ પહેલાં જ તેમને ઉકેલી શકાય, જેથી લોકોમાં કોઈ ગેરસમજ ન ફેલાય અને સાથે જ નિર્માતાનું કરોડોનું રોકાણ પણ ડૂબે નહીં. આ બધી ચર્ચા આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં કોઈ પણ મુદ્દો આગની જેમ ફેલાઈ જાય છે,
શું હવે એવું બની ગયું છે કે ફિલ્મની વાર્તા માટેની પહેલી લડાઈ તેના ટાઇટલથી જ શરૂ થઈ જાય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?